કેટલા વર્ષથી કહેવા જઈએ તો જેટલા વર્ષોથી અમારા બાપ દાદાઓ બેસાડે છે, લગભગ તો 50-55 વર્ષની ઉંમરથી તો અમને ખબર છે. અત્યાર સુધી અમારા બુઝુર્ગોએ કીધું છે એ પ્રમાણે અમે લોકો બેસાડીએ છીએ. ને જે રીતે અમે લોકો બેસાડીએ છીએ દર વખતની જેમ જે અમારા રીતિ રિવાજ હોય છે એવી રીતે આજે ઇમામ હુસૈનનો તાજિયો અમારે ચોથા ચાંદે બેસાડ્યો હતો. 9મા ચાંદે કતલની રાત્રે પણ જે રૂટ હતો એ રૂટ પ્રમાણે નીકાળ્યો અને આજે 10મો ચાંદ છે. અત્યારે અમે માંડવી પાસે પહોંચ્યા છે. ખૂબ જ સાથ સહકારથી ઘણા ધર્મના લોકો અહીંયા બાજુ અમારા તાજા ઉપર મન્નત ઉતારવા આવેલા હતા અને કેટલા લોકોની મન્નત પૂરી થાય છે. જે લોકોની થાય છે, જેનો અકીદો છે એ લોકો આવે છે અને મન્નત પૂરી થાય છે. તો દર વર્ષે નારિયેલ, અગરબત્તી, ફૂલ કે જે તે બાધા હોય છે એ બધું ચડાવવા અહીંયા બાજુ અમારા તાજા ઉપર આવે છે. બુલંદ શહીદ માંડવી જમનાભાઈ હોસ્પિટલની પાછળ ડોસુમિયાના ખાંચાની અંદર બુલંદ શહીદ ચોક, બુલંદ શહીદ દરગાહ આવેલ છે. ત્યાં બાજુ મેદાનની પાસે અમે લોકો તાજે બેસાડીએ છીએ. પોલીસ પ્રશાસનનું સાથ સહકાર દરેક રીતે અમને મળ્યો છે. કોઈ પ્રકારની અંદર અમારી જોડે કોઈ ભેદભાવ પણ કોઈ ખાલી જગ્યા એવી નથી કે તે બાજુ પોલીસ પ્રશાસન અમારી જગ્યા પૂરી નહીં હોય. દરેક જગ્યાએ પોલીસ પ્રશાસન અમારી જોડે ઊભેલો છે ખડે પગે અને અમને એવી આશા છે કે અત્યાર સુધી તો 50% જેવું તો તાજિયા વિસર્જન પૂર્ણ થયેલ છે. અને જેટલું ઘણું બાકી છે એ પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અમારી પૂરેપૂરું અમને આશા છે કે પોલીસ પ્રશાસન કોઈ અનિચ્છનીય ઘટના બનવા નહીં દે. શેખ મોહમ્મદ મોઇન અકબર. હા બેન, ક્યાંથી આવો છો અને શું નામ છે અને શું મેસેજ છે તમારો? બસ હું અહીંયા બરોડાથી જ છું અને અહીંયા તાજે જોવા આવી છું. મારું નામ પટેલ જિજ્ઞેશાબેન છે અને અહીંયા સારું હોય છે મેનેજમેન્ટ. આજે મોહરમ હોવા છતાં સરસ છે એમનું મેનેજમેન્ટ ને બધી રીતે ધીમે ધીમે જાય છે. બધા તાજે એક કોઈ ઇશ્યુ હોતો નથી અને સરસ છે. મને ગમ્યું. અમે ખાસા વર્ષથી આવીએ છીએ. કેવું લાગે છે આ વર્ષે? બસ બહુ ફાઇન, ગમ્યું મને કે સારું છે બધું. તાજિયા કેવા લાગે બધા? તાજિયા બી બહુ ફાઇન છે, એકથી એક છે. સજાએ भी બહુ मस्त છે, બહુ फाइन છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें